નીરાબેન રૂહી તૈયાર થઈ ગઈ છે અને નીરાબેન આવે છે. શું થયું વરી? પંખો બંધ કરવા કહી દો. માર છોકરું તો જો. હરી હરી ફટાફટ શૂઝ પહેરી લો. હાલો હરી 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 કરે તે ખરી. બેન શૂઝ બૂઝ પહેરીને રેડી. હા ધ્યાન દેજો મેડમ બોલતા હોય એમાં. બાય. જય શ્રી કૃષ્ણ. રૂઈ તારો ટાઈ નાખીને કોલર જરી ખરખું નથી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો આ બાજુ બા રાહ જોતા હતા. દીવા કરી લીધા છે. વાગ્યા છે 7:30. 5 બાકી. આવરે વરસાદ ડેબરીઓ વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ ડેબરીઓ વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. ખાવું હોય તો ખા નહીં તો સૂઈ જા. તો ફ્રેન્ડ્સ, રેસીપી કરેલી એકદમ મસ્ત એવો ઘઉંનો લોટનો નાસ્તો. તો રેસીપી જોવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધી છે, અથવા તો તમે સિલ્વર સ્પૂન હીરોઝ કિચન આપણે રેસીપીની ચેનલ વિઝિટ કરજો. ત્યાં તમને રેસીપી મળી જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો આખી પરસેવે રેબઝેબ થઈ ગઈ છું. આમ તો કાંઈ મોટી વાત ન કહેવાય, નવીન વાત ન કહેવાય, પણ એમ કહું છું કે મહેનત કરતા હોઈએ છીએ મિત્રો. તો આશા રાખીએ અમે એટલી તમારી પાસે કે તમે લાઈક કરો વિડીયો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલ સાથે શેર કરો, તો અમને પ્રોત્સાહન મળતું રહે. અને કોમેન્ટ જરૂરથી કરો મિત્રો, તમને કેવો વિડીયો લાગ્યો છે. તમારા સજેશન, તમારી સલાહ સૂચન અમને બહુ જ ગમશે. તો કોમેન્ટ કરો તમે. તો આવું જ અમે આશા રાખતા હોઈએ છીએ કે તમે અમને રિસ્પોન્સ કરો તો અમને મજા આવે, અમને હિંમત થાય કામ કરવાની. કંઈ પણ નવી વાનગી બને તે આપણે ભગવાનને પહેલાં ધરતા હોઈએ છીએ. તો ભગવાનને કંઈ આવીને આવી શક્તિ દેજો. તો ટાઈમ થઈ ગયો છે, નીરવબેનને તેડી આવીશું. શું થયું નિર્વા? પાણી આપે ને. હાલો. તો છોકરાને લઈને આવી ગઈ છે. શું બા રોટલી નાખવા ગયા હતા? હા, રોટલી નાખવાની. તમે આવ્યા ને એટલે મેં ઊભી રાખી. તો આજની થાળી બિલકુલ રેડી છે. મગનું શાક, આજ બુધવાર છે એટલે રોટલી, ટમેટા, ગોળ ને મસાલાવાળી છાશ. તો આપણે થાળી દાદાને દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. લ્યો કેળા લાવ્યા ને, સારું છે. લ્યો. હો. તો નિર્વાહ શું હતું જમવામાં સ્કૂલે નાસ્તામાં? સેવસળ. પાર્સલ આવ્યું હતું એટલે રૂહી લેવા ગઈ છે. હા, હું કહેતી હતી ને, આવ્યું ગેટમાં. એલા ફોન આવ્યો હતો એટલે પરમિશન. તો ખોલીશું. ફસાઈ ગયું. કાઢ હરવે કાઢ. આવી ગયું. તો આ ટેપ છે. આ ટેપ કઈ ટેપ છે ખબર રૂહી? તમારા સ્કૂલ ડ્રેસ વ્હાઇટ કલરના છે ને, યુનિફોર્મ. તો એમાં કોલરની અંદર આ ટેપ લગાડી દેવાની. એટલે જે તમારા ઓલા બગડે જાય છે ને, પરસેવો થાય, માટી ઉડે તો કેવું થઈ જાય છે, એ ન થાય ને સરસ આપણો શર્ટ
એવો ને એવો રે. અરે વાહ નીચે પાવર હા તો હવે કેવું બધું આવવા માંડ્યું છે. ટેકનોલોજીયા ટેકનોલોજીયા. ચલો કાલ લગાવશો બરાબર. તો બીજું પાર્સલ પણ આવી ગયું છે. ખોલો. આને ખોલીને આપણને ચેક કરીને ફોટો પાડીને પછી તે લોકો જાય એટલે ખોલેલું છે. તો રિયલમી બડ્સ T310 મંગાવેલા છે. ઘણા બધા જોયા પણ આ સારા લાગ્યા. ખોલ બેટા અહીંથી. તો રાકેશના જે ઇયરબડ્સ હતા તે બગડી ગયા હતા ને ઓફિસમાં કમ્પલસરી મીટિંગ વખતે જોઈ તો મંગાવેલા હતા. આમ પોરવેલું હશે. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે છે. આની MRP 4000 છે પણ અમને 2500માં પડેલા છે. તો આની જે બધી સ્પેસિફિકેશન છે તે રાકેશ આવીને કહેશે. બાજુ નિર્વાબેન વર્કશીટ કરે છે. રૂહી આ બાજુ કરે છે. શું ગોતસ મોબાઈલમાં? ઓકે. તો હું હવે જીરીક લાંબો વાહો કરું છું. જસ્ટ એડિટિંગ પૂરું થયું અને હવે છોકરાઓને સોંપી દીધું છે લેસન કરવાનું. તો એ એની રીતે લેસન કરશે પછી ઉઠીને ચેક કરીશ. એવું છે. નિર્વાબેન જમવા નહોતા બેઠા એટલે જો હવે બેઠી છે. ત્યારે એકદમ ટમી ફૂલ હતું ને નિર્વા સ્કૂલેથી આવી ત્યારે. તો શાક રોટલી ખાય છે. નિર્વાનું ફેવરિટ છે. થેન્ક યુ પ્રિન્સેસ. તો દાદા શાક લઈ આવ્યા ને નીચેથી આપી દીધું. તમે ગયા હતા ભેગા? હા. સારું લ્યો. દાદા કે હાલ એટલે હું ગળદી સાચી લાઈનમાં ઊભું રહેવું પડે. લે. અહીંયા કાંઈ સસ્તું થોડું. તો રૂહી આ બાજુ બનાના ખાય છે. શું જોવસ? મનસા દેવી આવ્યો ગણપત દાદાનું. આ બાજુ શાકમાં દૂધી ગુવાર નહીં ચોળી છે, બટેકા, ગુવાર, કેપ્સિકમ, લીંબુ, ધાણા ભાજી. તો 6 વાગી ગયા છે. ટુવાલિયા લઈ જઈશું. सब सनिता माखी दे करती माँ करती दे ओ नमः पार्वती મેથી હાલો તાંજરી તાંદર છે. તો આ બાજુ ડુંગળી લઈને બેઠી છું. રાકેશ પણ આવી ગયા છે. 7:30 વાગ્યા છે. કેવો રહ્યો દિવસ? સરસ તમારો અમારો મસ્તીનો. રાકેશ આવી ગયા છે અને ઇયરફોન હવે એમને બતાવ્યા છે કે આવી ગયા છે. તમે લીધા ત્યારે શું સ્પેસિફિકેશન હતા કયો હવે પબ્લિકને? આ છે ને રિયલમી ના બર્ડ્સ છે T310 રિયલમી બર્ડ્સ છે બરાબર છે. આના સ્પેસિફિકેશનમાં એવું છે કે આમાં 40 અવર્સ બેટરી લાઈફ મળે છે બરાબર. આમાં ફાસ્ટ ચાર્જિંગ છે. 10 મિનિટમાં ચાર્જિંગમાં આપણે 5 કલાકનું પ્લેબેક કરી શકીએ છીએ બરાબર. આ સિવાય આમાં 5.4 બ્લૂટૂથ છે જે લેટેસ્ટ છે. આ સિવાય આમાં ઘણા બધા નવા ફીચર્સ છે જેમ કે 46 dB નોઇઝ કેન્સલેશન છે, 46 dB ANC ઓટો નોઇઝ કેન્સલેશન છે જે એકદમ અપડેટેડ લેટેસ્ટ ઇયરબડ્સમાં જ હોય છે. આ સિવાય એમાં IP55 ડસ્ટ એન્ડ વોટર રેઝિસ્ટન્સ પણ છે એટલે કે પાણીમાં પણ આ ખરાબ થતા નથી. અને આપણે કાંઈ પ્રમોશન નથી કરતા. આપણે લીધું છે હા એટલે આપણે રિવ્યૂ આપીએ છીએ કે અમે આ લીધું છે એમ. હા લીધું છે અને વાપરીને પછી પાછો કહેશું. વિડિયો કરશું કે કેવું છે. તો તમને ખોલીને બતાવી દઈએ અનબોક્સિંગ.
એ તો મેં કર્યું હતું. ઓકે, તો કંઈ નહીં, આના સ્પેસિફિકેશન આ રીતના હતા. હમ બરાબર ને. અને ખાસ છે કે આની વાયરલેસ રેન્જ 10 મીટરની છે અને બેટરી લાઈફ સારી આપે છે. પ્લસ આનું મ્યુઝિક જે છે એ સારું છે. એવા બધા રિવ્યૂ અમે જોયા છે કે જે સ્પેશિયલ સરાઉન્ડ સાઉન્ડ છે 360 ડિગ્રી એ સારું છે. બાઝ ઇફેક્ટ સારી આવે છે. તો આ બધા રિવ્યૂ જોઈને અમે પરચેસ કરેલું છે. પછી જણાવશું કઈ રીતનું છે. તો આ બાજુ રગડાને વઘાર લીધો છે. હવે ઉકળે એટલી વાર છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણો રગડો ઉકળવા લાગ્યો છે. આવી રીતે ઇન્ડક્શનમાં જ મૂકી દીધો છે એટલે થયા કરે. કોથમીર નાખી દઈશું. શું થયું? આ બધું કેમ જો રૂમની હાલત તો જો યા પીલા બીલા નામ તેમ. શું થયું નિર્વા? પેલા તો વાળ આઘા કર. રૂહી લેસન કરે છે ને તો કરવા દે. તું લેસન કર બે તો પાકું કરતો. ખોટા ડ્રોઈંગ કરસતી કરવા માંડો બધું. આજની આપણી થાળી બિલકુલ રેડી છે. બ્રેડ છે, રગડો અને અંદર તેની ચટણી ઉમેરી દીધી છે એટલે હલાવજો. અને સેવ હવે જો ચાખી લ્યો, પછી ગળાશ જોતી હોય તો નાખવાની છે. બરાબર. દાદા નીચે ગયા છે. રાકેશને દઈ દીધી છે થાળી. તો છોકરાઓ ખાય છે. તું રાહી કેવો થયો રગડો? મસ્ત. એમને તીખો એકદમ બજાર જેવો. છોકરાઓ ભાવે છે ને? તો દાદાની પ્લેટ થઈ ગઈ છે. આપી દેશું. દાદા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ચટણી વાટકામાં જ નાખી દીધી છે. તો ફ્રેન્ડ, સરસ નવરા થઈ ગયા છીએ. તો આ બ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.